અશાંત ધારાની કડક અમલવારીના ભાગરૂપે વધુ 2 ગુન્હા દાખલ કરી વધુ 6 આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્રી અસારી સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મયુરધ્વજસિંહ એમ સરવૈયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.એ. વાઢેર, શ્રી વી.સી. જાડેજા, શ્રી પી.ડી. ઝાલા દ્વારા ભાવનગર શહેરમાં અશાંત ધારા વિસ્તાર હેઠળ આવરી લીધેલ વિસ્તારમાં અશાંત ધારા ભંગ બદલની મળેલ રજૂઆત અંગે અગાઉ પણ કડક અમલવારી કરી કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં ભાવનગર જિલ્લાનો પ્રથમ અને ગુજરાત રાજ્યનો બીજો ગુન્હો મળી કુલ 2 ગુન્હા દાખલ કરવામાં આવેલ, જેમાં કુલ 6 આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. આ કાયદાકીય પ્રક્રિયાથી અશાંત ધારાના ભંગ થયેલ મિલકતો પણ ગેરકાયદેસર રીતે ખરીદનાર દ્વારા ખાલી કરી નાખવામાં આવેલ. અહેવાલ જાહિદ સૈયદ રિપોર્ટ શાહરૂખ ખાન પઠાણ, ભાવનગર.